હેલો, તો આજે આપણે બનાવીશું પરાઠા. તેના માટે મેં પનીર, ચીઝ, કેપ્સિકમ, ડુંગળી, બાફેલું બટાકું, લીલા મરચાં, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લીધું છે. તો મેં એક વાટકી મેંદો અને એક વાટકી ઘઉંનો લોટ લીધો છે. અજમો નાખ્યો છે, મીઠું અને એકદમ ગરમ તેલ નાખ્યું છે. તેને આપણે સારી રીતે ચમચાથી હલાવી લઈશું અને હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પાણીથી એને લોટ બાંધી લઈશું પરાઠાનો. તો હવે આને આપણે રેસ્ટ માટે સાઈડમાં મૂકી દઈશું. તો હવે વેજીટેબલ નાખવાના છે. તો તમારે જે પણ વેજીટેબલ નાખવા હોય તો તમે નાખી શકો છો. તો મેં અહીંયા ડુંગળી, કેપ્સિકમ અને ગ્રીન લીલા મરચાં લીધા છે. તો મેં ગ્રેટ કરેલા બટાકાની અંદર ગ્રેટ કરેલું પનીર, ચોપ કરેલી ડુંગળી, કેપ્સિકમ અને લીલા મરચાં નાખી દીધા છે. અને 3થી 4 જેટલી ચીઝના ક્યુબ લીધા છે, એને પણ ગ્રેટ કરી અને નાખી દીધું છે. હવે આમાં હું ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરીનો પાવડર લઉં છું અને મકાઈ અને વટાણા એને મેં ચોપ કરી લીધા છે અને એ પણ નાખી દીધા છે. તો આ હેલ્ધી પરાઠા મેંદો ના નાખીએ તો થોડા વધારે હેલ્ધી થઈ જાય છે. તો આપણે આને વણી લઈશું. તો તમે એને ટ્રાયેંગલ શેપમાં, રાઉન્ડ શેપમાં, ગમે તે તમને મનગમતા શેપમાં તમે વણી શકો છો. તો મેં અહીંયા ગોળ બનાવ્યા છે. તો આ જ રીતે પરોઠાને આપણે વણી દઈશું. જે રીતે આપણે આલુ પરોઠા બનાવીએ તે જ રીતે. આ પરોઠા ખાવામાં ટેસ્ટી લાગે છે, બાળકોને પણ ભાવે છે અને હેલ્ધી પણ છે. તો તમારે આમાં ગાજર કે બીજું કોઈ બી વેજીટેબલ નાખવા હોય તો તમે નાખી શકો છો. તો આ રીતે એને અલટ-પલટ કરી અને તમે શેકી લો. એમાં તેલ, બટર, ઘી તમારે જે નાખવું હોય તે તમે નાખી શકો છો. મેં અહીંયા તેલ લીધું છે અને હું એને શેકી લઉં છું. તો સરસ મજાના પરોઠા રેડી થઈ ગયા છે. પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એને તમે ગ્રીન ચટણી, દહીં કે કેચઅપ ગમે તેની સાથે ખાઈ શકો છો. તો આ પરોઠા તમને કેવા લાગ્યા મને જરૂરથી કોમેન્ટમાં કહેજો અને તમે બનાવજો. બહુ ફટાફટ બની જાય છે, એકદમ ક્વિક રેસીપી છે. તો ટેસ્ટી પરોઠા રેડી છે મારા. તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, મારી રેસીપીને લાઈક કરજો અને મારી રેસીપીને તમે જરૂરથી બનાવજો અને મજા લઈને ખાજો. તો તમને મારી પરોઠાની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. તો રેડી છે મારા હેલ્ધી પરોઠા. ઓકે, બાય.